સુરતમાં એક ગંભીર છેતરપિંડીના બનાવે ચકચાર મચાવી દીધો છે, જેમાં આરોપીઓ બોધુ પેલેઝાએ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી એક વ્યક્તિને મોબાઈલ હેક કરી 70,379 રૂપિયાની ચોરી કરી હતી। આ મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ કરી આરોપીને જૂનાગઢથી ઝડપ્યો છે। આરોપી સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે। આરોપી બોધુ પેલેઝા જૂનાગઢ તાલુકા હેલ્થ સેન્ટરમાં ટીબી સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે અને તેણે MA અને MSW સુધીનો અભ્યાસ કર્યો છે। આ આરોપીએ સુરતના ફરિયાદીને વોટ્સએપ પર નકલી ડિજિટલ આરટીઓ એપીકે ફાઇલ મોકલી હતી, જેને ખોલતા જ તે ફરિયાદીનો મોબાઈલ હેક થઈ ગયો હતો। ફરિયાદી એપીકે ફાઇલ ઓપન કરતા તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને આરોપી દ્વારા તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ રૂપિયા 70,379 રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા। આ પૈસાને પલેજાએ પોતાના બીઓબી અને આઈસીઆઈસી ક્રેડિટ કાર્ડના બિલ ભરવા માટે વાપર્યા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલે ટેકનિકલ તપાસ કરીને આરોપીને જૂનાગઢથી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી 4 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 70,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી। આ ગુનાની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે જે 70,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયો છે, દુરુપયોગ કહેવાય શકે। અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।